મિત્રો આજે તમને અમે એક અનોખા તથ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બટાટા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. બધી જ ડીશમાં મોટે ભાગે આપણે બટાટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બટાટાનો ઉપયોગ આપણે જ્યારે પણ કરીએ ત્યારે તેના ઉપરની જે છાલ છે તે ન ઉતારવી જોઈએ. જ્યારે પણ બટાટાનો ઉપયોગ કરીએ ત્યારે એવો પ્રયત્ન કરો કે તેના જે ઉપરની છાલ છે તે દૂર ન થાય. વર્તમાન સમયમાં બધા જ ઘરોમાં બટાટાનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ તેની છાલ કાઢી નાખવામાં આવે છે, જે તદ્દન ખોટું છે. બટાટાની છાલમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ હોય છે, જે બટાટાના પાચન માટે ઉપયોગી છે. આપણે બધાને જ ખ્યાલ છે કે બટાટા પાચનમાં ભારે હોય છે, જે ગેસ વાયુ પેદા કરે છે અને પેટ સંબંધિત ઘણા રોગો કરે છે. બીજું, ક્યારેય પણ બટાટાને તેલમાં ડાયરેક્ટ ન નાખવું જોઈએ અથવા ડાયરેક્ટ તેનું તેલમાં ફ્રાય ન કરવું જોઈએ. આવું કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેને ટ્રાયગ્લિસરાઇડ કહે છે, જે હૃદય રોગ, મગજ રોગ, માનસિક રોગ જેવા ઘણા રોગો પેદા કરે છે. આ બધી જ વસ્તુ ન કરતા બટાટાને સારી રીતે બાફી નાખીને પછી તેનો વઘાર કરવો જોઈએ, જેથી બટાટાના બધા જ ગુણધર્મો આપણને મળી રહે. બટાટાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન, સ્ટાર્ચ અને ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું છે. બટાટા ક્યારે ખાવા? બટાટા પાચનમાં ભારે હોવાથી રાત્રિ દરમિયાન તેને ક્યારે પણ ખાવા ન જોઈએ. રાત્રિ દરમિયાન ક્યારે પણ તેનું સેવન ન કરવું જોઈએ. તેથી જ બટાટા સવારે અથવા તો બપોરના ભોજનમાં ખાવા જોઈએ. જો તેને રાત્રે ખાવામાં આવે તો તેનું પાચન બરાબર થતું નથી, તેથી ગેસ કે કબજિયાત અને પેટ સંબંધિત ઘણા પ્રકારના રોગો થાય છે. આવા બીજા ઘણા તથ્યો જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો. જલ્દી જ મળીશું બીજા વિડીયો સાથે. ધન્યવાદ.